અસંખ્ય લોકો, કરોડો લોકો રામના નામથી તરે છે. અને શાસ્ત્રના મત મુજબ જો હું કહું, કબીર સાહેબના મત મુજબ હું જો કહું, તો કબીર સાહેબ એવું કહેતા કે 13.5 કરોડ રામના જાપ થઈ જાય ને, તો એ રામનો મંત્ર સિદ્ધ થઈ જાય. અને એ મંત્ર સિદ્ધ થાય કેવો થાય? બોલે મળદા બેઠા થઈ જાય. આ રામ નામની તાકાત છે. કબીર સાહેબનો દોહો આપણને એમને નથી મળ્યો. કબીર કહે કમાલ કો કે દો બાતા શીખ લે. આમનમ નથી મળ્યો. કબીર સાહેબના પુત્ર કમાલે 13.5 કરોડ જાપ કર્યા છે રામ નામના. અને એ મંત્ર જ્યારે સિદ્ધ કર્યો ત્યારે કોટિયાની અંદર એક ગરીબ માં આવી અને એને કીધું કે કમાલ, મારો એકનો એક દીકરો જુવાન જોત સર્પદંશ થઈ અને મૃત્યુ પામ્યો છે. હે કમાલ, તમે આવી અને એને જીવતો કરો. શું કામ? કે અમારા મા દીકરા સિવાય કુટુંબની અંદર બીજું કોઈ માણસ છે નહીં. તમે કંઈક કરો. અને આજ માની ઉપર દયા આવી ગઈ અને કમાલ સાહેબ જય અને રામ નામના મંત્રનો પ્રયોગ કર્યો. અને મંત્રની સિદ્ધિથી ઘટના મેરે ભાઈ બહેન એ ઘટી કે એક બુઢી માનો દીકરો રામ નામના પ્રભાવે થઈ અને જીવતો થઈ ગયો. માં રાજી થઈ ગઈ. કમાલ સાહેબ ઘેરે આવ્યા. કબીરને ખબર પડી અને કમાલને બોલાવીને કીધું, બેટા આજ ક્યાં ગયો તો? બોલે એક બુઢી માનો દીકરો મૃત્યુ પામ્યો હતો. હા, અને એના કાનની અંદર મેં રામના નામનો જાપ કર્યો ને દીકરો ઊભો થઈ ગયો. કબીરની આંખમાં આંસુ આવી ગયા કે ઈશ્વરની વ્યવસ્થામાં વિક્ષેપ કર્યો. બેટા, જન્મ અને મરણ તો ઈશ્વરની ઘટમાળ છે અને આ ઘટમાળ તો ચાલ્યા જ કરશે. અને કબીર સાહેબે એક પ્રશ્ન કર્યો, તું કેટલાને જીવતા કરીશ? તું કેટલાને જીવતા કરીશ? આજ આ છે, કાલ સવારે કોઈ બીજું આવશે. એક છોકરાને સજીવન કરી અને 13.5 કરોડ જાપ જે તે કર્યા હતા એને તે દઈ દીધા. તો કેટલાને જીવતા. અને ત્યાર પછી કબીર સાહેબે દોહો કીધો કે કબીર કહે કમાલ કો બેટા દો બાતા શીખ લે. શું? બોલે કર સાહેબ કી બંદગી. રામનું નામ નિરંતર લેવાનું છે અને ભૂખે કો અન્ન દે. જે ભૂખ્યો માણસ હોય એને તમે અન્ન આપો. બસ આ બે જ વ્યવસ્થા છે સાહેબ. આ કરવાની જરૂર છે. અને એટલા માટે રામના નામના પ્રતાપે ઘણા માણસો તરે છે. બહુ સુંદર મજાનું મેરે ભાઈ બહેન ઉદાહરણો આપતા ગોસ્વામી તુલસીદાસજી મને તમને સમજાવે છે કે ગણપતિ મહારાજ જો પ્રથમ પૂજાતા હોય તો એ નામનો પ્રભાવ છે. પ્રથમ પૂજિયત નામ પ્રભાવ. આ દુનિયાની અંદર જેટલા માણસો તર્યા છે, અજામિલ તરી ગયો, ઓલો ગજરાજ તરી ગયો, અપતુ અજામિલ ગજ ગણિકાઓ, હાથી તર્યો. ગણિકાની સહેજની અંદર શ્રી હરિ પધારે તો એ નામ જપનો પ્રભાવ છે. નાનકડા 5 વર્ષના ધ્રુવને ભગવાનનું દર્શન થઈ જાય તો એને નામ જપનો પ્રભાવ કર્યો છે. આ અને પ્રહલાદને મેરે ભાઈ બહેન બધી જ જગ્યાએથી જ્યારે આમ મોત સામું હોય અને થાંભલામાંથી ઈશ્વરને પ્રગટ થઈ જવું પડતું હોય નરસંગ સ્વરૂપે, તો એ નામ પ્રતાપ છે. અને અંતે તુલસીદાસજી મહારાજ કહે છે કે કહા કહો લગી નામ બડાઈ. આ નામની વંદના હું ક્યાં સુધી કરી શકું? જગતના જીવોને બતાવ્યું કે જે સિદ્ધિ રામના નામમાં જાપમાં છે, જે જાપ સિદ્ધિ જે છે એ બીજે ક્યાંય નથી મળતી.